જય માતાજી બધાને, કેમ છો? આજે બનાવશું મમ્મીના હાથના મસાલાવાળા રોટલા, જે બહુ જ સરસ બને છે. આંગળીની છાપ ઉઠે ને એ રીતના બને છે. તો ચાલો બનાવીએ. તો એના માટે પહેલા લેશું બાજરાનો લોટ. બાજરાનો લોટ ચારી લેશું. આ છે મમ્મીના હાથની ચટણી, જે બહુ જ સરસ બને છે, બધાને બહુ જ ભાવે છે. એની પણ રેસીપી આપણે આગળ બતાવશું ક્યારેક. તો હવે મસાલાવાળા રોટલામાં મમ્મી આ ચટણી નાખે છે. એનાથી ટેસ્ટ બહુ સરસ આવે છે. આમાં લસણ, મરચું, આદુ અને ખાંડ, લાલ મરચું, મીઠું એ બધું નાખીને મમ્મી ખાંડે છે, તો બહુ મસ્ત બને છે. હવે થોડુંક ધાણા જીરું, હળદર, સ્વાદ મુજબ થોડુંક મીઠું નાખશું. રોટલા ઘડવામાં શું મેન ખૂબી છે મમ્મી? શું વાતોનું ધ્યાન રાખી તો રોટલા સરસ બનાવ? એમાં સારો કરીને લોટ મસળવાનો અને બધું મસાલો નાખવાનો અને રોટલાને એક સરખો કરીને પીસવાનો, ગોળ ગોળનો કરી, એટલે રોટલો મસ્ત ઉપસે. પાણી ચોપડતા જાય તો રોટલો બહુ જ સરસ પોચો થાય અને ઉપસે રોટલો. આમ કરીને મસ્ત મસળવાનો અને એકદમ સરસ ગોળનો આમ કરો. કરીને પાણી રાખી આમ રોટલા પીસવાનું. ગોળનો કરવાનો, ગોળનો બનાવવાનો. પછી પાણી લગાવતા જાય તો એ રોટલો મસ્ત થાય. પાણી ચોખ્ખો ઓછો રોટલો થાય દડા જેવો. આવી રીતે પીસવાનું. ત્યાં ફાટવો ન જાય, કોળો તૂટવી ન જાય. આંગળીની છાપ કેવી રીતે ઉઠે મમ્મી? આવી રીતે કરો. આમ કરો તો આંગળી છાપ જાય. છાપ આમ રોટલો બનાવો તો આંગળી થાય અને આમ રોટલો બનાવો તો છાપ ન ઉઠે. આમ કરો ને એટલે આમ જાઓ આંગળી છાપ ઉઠી જાય. પછી જો આગળથી હાથ સાંકળો, આમ પગતો રાખવાનો, ઉપર નીચે આમ સાંકળો રાખવાનો, નીચે આમ રાખવાનો આમ, અને ઉપર આમ હાથ રાખવાનો. આવી રીતે રોટલો બનાવી અને ધીરેથી નાખી દેવા. હવે આમાં પકાવવામાં ખૂબી હોય ને? હા, એમાં સરખો પકાવી તો જ આંગળીની છાપ ઉઠે, નકર ના ઉઠે. બારી નાખો તો કાચે કાચું ઉથલાવી લે કોઈ ના ઉઠે. તો રહું છે, ગુળ ઉઠવું છે. હરખો પાકી જાય પછી જ ઉથલાવાનું. નકર કાળો દેખાય, બળી જાય. તો જો આ રીતે આંગળીની ડિઝાઇન પડે, ડિઝાઇન છપાઈ જાય, થોડોક રોટલો પાકી જાય ને પછી જ આપણે રોટલો ફેરવવાનો છે. જો પહેલા કાચો રોટલો ફેરવી લેશું ને તો ડિઝાઇન બરાબર નહીં પડે ને રોટલો સારો લાગશે નહીં પાકવામાં. અને પાછળની સાઈડે આપણે બરાબર પકાવી લેશું રોટલો. તો જો પોચો અને સરસ આપણો મસાલાવાળો રોટલો એક બની ગયો છે. અને હવે બીજો રોટલો આપણે પકાવી લેશું. અને હા, તમારે જો મસાલાવાળો તેલવાળો રોટલો ખાવો હોય ને તો તમે લોઢી મૂકી અને એમાં પહેલાં એક સાઈડ રોટલો પકાવી અને ઉપરની સાઈડ તેલ લગાવી અને પછી ફેરવવાનો, અને પછી બીજી સાઈડ તેલ લગાવીને બનાવશો ને તો એ તેલવાળા મસાલા રોટલા પણ મસ્ત બનશે.
પણ જો કોઈ બીમાર છે અથવા તમે ડાયટ ફોલો કરો છો ને તમારે રોટલો ખાવો છે તો આ રીતે તેલ વગરનો મસાલાવાળો રોટલો પણ સરસ લાગશે. દહીં, દૂધ, ચટણી ગમે તેની સાથે તમે ખાશો. અને ગુંદાનું અથાણું, અહીંયા તમને લાસ્ટમાં હું ફૂલ ડીશ બતાવીશ કે ગુંદાના અથાણા સાથે ખાશો, મસ્ત મજા આવશે. અને આ રોટલો છે ને તમે પાછળની સાઈડ સુકાઈ જાય ને ત્યારે પણ નહીં ફેરવવાનો. જો પહેલી સાઈડ તમે ફેરવવામાં મોડું કરશો, પાછળનો ભાગ સુકાઈ જશે તો પણ તમારો રોટલો ફાટી જશે. એટલે રોટલો પકાવવાનું પણ ખાસ ધ્યાન રાખવાનું. અત્યારે આપણા હાથના રોટલા સરસ તો બને, પણ જે મમ્મીના હાથના રોટલાનો સ્વાદ હોય છે ને એ સ્વાદ ન આવે. તો જો અહીંયા આપણા આંગળીની છાપ ઉઠે એવા 2 રોટલા બનીને તૈયાર થઈ ગયા છે. ઘણાના મને કમેન્ટ્સ હતા કે બાજરાના રોટલામાં આંગળીની છાપ ઉઠે એ રીત જરા બતાવજો. તો આજે મમ્મીએ બહુ સરસ રીત શીખવાડી દીધી છે. આઈ હોપ કે તમને ગમી હોય અને કામ પણ લાગશે. તો કેવો લાગ્યો તમને વિડીયો એ કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો. અને આપણે અહીંયા બાજરા રોટલા સાથે ગુંદાનું અથાણું, દૂધ અને દહીં લઈશું શિરામણમાં. તો બસ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને જો ગુંદાના અથાણાની રેસીપી જોવી હોય તો એ પણ ચેનલમાં આપેલી જ છે. આગળ મળશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય, ટેક કેર.